ભુજવોડ 8ના ઉમેદવાર રસીલાબેન અનિલસિંહ ભાટી, મહેન્દ્રસિંહ જાડેજા, સવિતાબેન મહેશ્વરીના પ્રચાર પ્રસારને વેગ મળી રહ્યો છે. ભુજ શહેરમાં વોર્ડ નંબર 8માં છેલ્લા 5 વર્ષમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને વોર્ડ 8માં કોંગ્રેસના ઉમેદવારો વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને દરેક વિસ્તારમાં સમર્થન મળી રહ્યું છે અને જંગી બહુમતીથી વિજય બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભુજવોડ 8ના ઉમેદવાર રસીલાબેન અનિલસિંહ ભાટી, મહેન્દ્રસિંહ જાડેજા, સવિતાબેન મહેશ્વરીના પ્રચાર પ્રસારને વેગ મળી રહ્યો છે. ભુજ શહેરમાં વોર્ડ નંબર 8માં છેલ્લા 5 વર્ષમાં અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે, ત્યારે આ વખતે લોકોએ મન બનાવી લીધું છે અને વોર્ડ 8માં કોંગ્રેસના ઉમેદવારો વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના ઉમેદવારોને દરેક વિસ્તારમાં સમર્થન મળી રહ્યું છે અને જંગી બહુમતીથી વિજય બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. આજે અમે 8મા વોર્ડના મહાવીનગરના વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા છીએ અને આજે અમારો 5મો દિવસ છે પ્રચારનો. મતદારોને અપીલ કરશું કે આ વખતે પરિવર્તન લઈ આવો અને જે તમારા કામો નથી થયા એ કામોમાં અમે પૂરેપૂરા કામ કરાવવાની પૂરેપૂરી બાંહેધરી. અત્યારે ચૂંટાઈ ગયા પછી તો અમે ગટરના છે, રોડના છે, રસ્તાના છે, લાઇટો છે, જે માણસોના ઘરમાં અત્યારે અમુક પ્રોબ્લેમો છે, ગટરની લાઈનો અંદરથી જાય છે, બરોબર, એ બધા પ્રશ્નોનો અમે સોલ્વ. આજે 5મો દિવસ છે અને અત્યારે અમે મહાવીરનગર લો ઓફિસ સોસાયટીમાં આવ્યા છીએ પ્રચાર કરવા માટે. તમે અત્યારે જનસમૂહ જોઈ શકો છો અમારા સાથે કેટલી પ્રજા જોડાયેલી છે અને જે લોકો સ્થાનિક સમસ્યાઓથી પીડિત છે તે બધા અમારી સાથે જોડાયેલા છે, જેમ કે મૂળભૂત સુવિધા કે પાણી, રોડ ને ગટર, એની સમસ્યાથી પીડિત છે લોકો. ગરમી વધારે છે એટલે હું લોકોને એવી અપીલ કરીશ કે સવારે 7 વાગે કે જે વહેલાથી વહેલા ઘરેથી બહાર નીકળીને અમારો તરફે મતદાન કરે. મારું નામ છે રઘુવીરસિંહ વાડે, રહેવાનું છે જયનગર, વોર્ડ નંબર 8. આમ તો સમસ્યા તો ઘણી છે, પણ મેન સમસ્યા છે સાફ સફાઈ, પાણી, ગટર મિશ્રિત પાણી અને અનરેગ્યુલર વોટર સપ્લાય છે એ રેગ્યુલર નથી મળતી અને ઉનાળો આવે ત્યારે વીજળીની સમસ્યા એટલી હોય છે ત્યારે અમે ગમે એને ફોન કરી કોઈ કામ નથી આવતું. કાઉન્સિલર નું કેવું છે કે આ બધું અનરેગ્યુલર ક્યારે હોય કે જ્યારે સ્થાનિક ધ્યાન ન દેતા હોય ત્યારે જ ને. અમારે તો સ્થાનિક ઉમેદવાર મહેન્દ્રસિંહ જાડેજા ઉભા છે અને 2 લેડીઝો ઉભા છે સાથે પેનલમાં. તો અમારો વિચાર એવો છે કે આ વખતે અમે પરિવર્તન લઈએ. લોકોને અપીલ કરીશ કે આ વખતે સ્થાનિક ઉમેદવાર અને સારા ઉમેદવાર જોઈ અને મતદાન